કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે 1.3 ના બેઝિક વિશે અભ્યાસ કર્યો હતો. શેનો અભ્યાસ કર્યો? તો કે ઉપગણ, ઉચિત ઉપગણ, અનુચિત ઉપગણ, પાવર સેટ એટલે કે ઘાત ગણ, આ 4 ગણોનો આપણે અભ્યાસ કર્યો. બીજી વસ્તુ સમજી હતી, બિલોંગ્સ ટુ એટલે કે નો ઘટક હોય અને સબસેટ ઓફ એટલે કે ઉપગણ, બે વચ્ચેનો ડિફરન્સ આપણે ગયા લેક્ચરમાં સમજ્યા. બરાબર? આ લેક્ચરમાં આગળ વધારી આપણે થોડું બેઝિક પાછું, બરાબર, સાર્વત્રિક ગણ અને વાસ્તવિક ગણના કેટલાક ઉપગણો વિશે. બરાબર? તો જો સમજો, સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો સાર્વત્રિક ગણ એટલે ઘણી વખત આપણે એક કરતા વધારે ગણનો વાત કરતા હોઈએ છીએ ત્યારે તમામ ગણોના ઘટકોને કોઈ એક નિશ્ચિત ગણના સભ્ય હોય છે, આ ગણને સાર્વત્રિક ગણ કહે છે. બરાબર? નિશ્ચિત ગણને શું કહેવાય છે? સાર્વત્રિક ગણ કહે છે. બરાબર? એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે એક વાસ્તવિક સંખ્યા ગણ લઈએ, આપણે સંખ્યાઓનો અભ્યાસ કરવો હોય, ખાલી પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરવો હોય તો આપણે શેનો વિચાર કરીએ છીએ? n ના ઘટકો 1 2 3 અપ ટુ અનંત સુધી. બરાબર? જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરવો હોય ત્યારે આપણે શેનો વિચાર કરીએ છીએ? ફક્ત n નો વિચાર કરીએ છીએ. બરાબર? એમાં આવતી બધી જ સંખ્યાઓ એ n નો ઉપગણ તરીકે લેવાય છે. બરાબર? એટલે કે n ને પ્રાકૃતિક સંખ્યાઓના સમજવા માટે n ને આપણે શું લઈશું? સાર્વત્રિક ગણ તરીકે. કયા ગણ તરીકે? n ને સાર્વત્રિક ગણ તરીકે. થોડુંક વધારે વિચારીએ. શું વિચારીએ? તો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવો છે. બરાબર? પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવો છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું આવશે? 0, ધન પૂર્ણાંક અને આ બાજુ ઋણ પૂર્ણાંક. બરાબર? આનો અભ્યાસ કરવો હોય તો તમે સાર્વત્રિક ગણ તરીકે એક તો આ પણ લઈ શકો, એનાથી મોટો ગણ કરો સમય સંખ્યા. સમય સંખ્યાને તમે શું લઈ શકો? સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. પૂર્ણાંક સંખ્યાની અભ્યાસ કરવો હોય તો કાં તો પૂર્ણાંક સંખ્યાને તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો, સમય સંખ્યાને પણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. જ્યારે તમારે પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરવો હોય ત્યારે તમે પૂર્ણાંક સંખ્યાને પણ શું લઈ શકો? સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. જો અહીંયા ઘણી વખત આપણે એક કરતા વધારે ગણનો વાત કરતા હોઈએ ત્યારે તમામ ગણના ઘટકોને કોઈ એક નિશ્ચિત ગણના સભ્ય હોય. એટલે ધારો કે પૂર્ણાંક ગણ લઈએ આપણે તો એના જ બધા ઘટકો પૂર્ણાંક ગણમાં શું આવી જશે? આ બધી કેવી સંખ્યાઓ હશે? ધન પૂર્ણાંક. બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. એટલે પૂર્ણાંક ગણ એ n માટે શું થશે? સાર્વત્રિક ગણ. ધારો કે આપણે આ બધી સમય સંખ્યાનો અભ્યાસ કરવો છે તો આપણે વાસ્તવિક સંખ્યા લઈશું સાર્વત્રિક ગણ તરીકે. કઈ? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવી જાય. પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, 0, સમય, અસમય. બરાબર? બધી જ સંખ્યાઓ શેમાં આવી જાય છે? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાને આપણે શું લઈ શકીએ? સાર્વત્રિક ગણ તરીકે. એક બીજું ઉદાહરણ આપું. આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરવો છે સાયન્સ. તો 11મા ધોરણના સાયન્સના અભ્યાસ માટે સાર્વત્રિક ગણ તરીકે તમારે શું લેવું પડશે? 11 સાયન્સની બધી જ ચોપડીઓનો ગણ. બધી. કઈ? મેથ્સ,
ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી લેતા હોય તો બાયોલોજી, બરાબર, ઇંગ્લિશ, કોમ્પ્યુટર, આ બધા જ શું થશે? એ એના ઉપગણો થશે. મેથ્સની ચોપડી એ 11 સાયન્સનો અભ્યાસ કરવા માટે શું થશે? 11 સાયન્સના અભ્યાસ કરવાનો હોય તો તમારે કયા કયા એ લેવા પડશે? તો કે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બરાબર, મેથ્સ હશે તો કોમ્પ્યુટર, આ બધા વિષયો તમારા શેમાં આવી જશે? 11 સાયન્સના અભ્યાસમાં, બરાબર. 11 સાયન્સનો અભ્યાસ એ તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. જ્યારે એમાં જે વિષયો છે 11 સાયન્સમાં એ બધા જ એના ઉપગણો તરીકે લઈ શકો. એટલે કે નિશ્ચિત ગણ તરીકે તમે શું લઈ શકો? તો કે 11 સાયન્સનો અભ્યાસ, બરાબર. તો નિશ્ચિત ગણને શું કહેવાશે? સાર્વત્રિક ગણ, બરાબર. તો આ યાદ રાખજો, સાર્વત્રિક ગણ કોને કહેવાશે તે, બરાબર. તો એને સંકેતમાં શું લખાય છે? સાર્વત્રિક ગણને સંકેતમાં એટલે યુનિવર્સલ સેટ, સંકેતમાં યુ, કેપિટલ યુ તરીકે દર્શાવી શકાય, બરાબર. તો સાર્વત્રિક ગણને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ યુ. આપણે જે કંઈ પણ અભ્યાસ કરવો હશે એના વધારેમાં વધારે બ્રોડ વસ્તુઓ જે લેવામાં આવે, વસ્તુઓનો ગણ લેવામાં આવે, એને શું કહેવાશે? આપણે યુ, બરાબર. તો સાર્વત્રિક ગણને સંકેતમાં શું લખી શકાય છે? બરાબર. હવે આગળ જોઈશું કેટલાક અંતરાલ. અંતરાલ એટલે શું ખબર છે છોકરાઓ? અંતરાલ એટલે ભાગ. અંતરાલ એટલે શું? ભાગ. અહીંયા શેનો ભાગ કરવાનો છે? શેના અંતરાલ કરવાના છે? તો કે વાસ્તવિક સંખ્યા. શેના? વાસ્તવિક સંખ્યાના ભાગ કરવાના છે. તો કઈ રીતે? ધારો કે એની વ્યાખ્યા જોઈએ. ધારો કે AB belongs to R, અને હું આ રીતે પણ લખી શકું, A અને B એ કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. કઈ? AB કેવી સંખ્યા હોય? વાસ્તવિક સંખ્યા, બરાબર. AB એ વાસ્તવિક સંખ્યા હોય તથા A લેસ ધેન B, આનો મતલબ A નું મૂલ્ય B કરતા શું હોય? બરાબર. ધારો કે AB belongs to R તથા AB A less than B હોય તો A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણ શું કહેવાય છે? અંતરાલ કહે છે. આ અંતરાલની સિમ્પલ વ્યાખ્યા છે. જો સમજો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા. ધારો કે A અને B કેવી સંખ્યા હોય? વાસ્તવિક. એને આ રીતે પણ લખી શકાય. AB belongs to R તથા A less than B અથવા A નું મૂલ્ય B કરતા નાનું. તો A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? અંતરાલ કહેવાય છે, બરાબર. તો એક સિમ્પલ હું સમજાવું કે અંતરાલને સંકેતમાં AB વડે દર્શાવાય છે. શેના વડે? AB
હું આમ લખું દાખલા 5 8 આ અંતરાલના પ્રકાર છે જોઈએ. આનો મતલબ શું થયો તો કે 5 અને 8 ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ના ગણને શું કહેવાય છે? અંતરાલ કહેવાય છે. શું કહેવાય છે? અંતરાલ કહેવાય છે. બરાબર. તો અંતરાલની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. હવે અંતરાલના પ્રકારો જોઈએ. બરાબર. અંતરાલ એટલે શું? a b belongs to r તથા a less than b હોય તો a b એ વાસ્તવિક સંખ્યા તથા a નું મૂલ્ય b કરતા નાનું હોય તો a અને b વચ્ચેની તમામ કેવી સંખ્યાઓ તમામ વાસ્તવિક સંખ્યાઓના શેને કહેવાય છે? ગણને અંતરાલ કહે છે. આ બંને વસ્તુ યાદ રાખજો. જો હું આ લખું છું 3 2 આ અંતરાલ છે. પહેલા વિચારો તો પહેલી કન્ડિશન શું? a અને b વાસ્તવિક સંખ્યા જોઈએ તો a ની જગ્યાએ 3 છે, b ની જગ્યાએ 2 છે. તો a અને b વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. પહેલી કન્ડિશન રાઈટ થઈ. બીજી કન્ડિશન શું? a less than b a નું મૂલ્ય b કરતા નાનું હોવું જોઈએ. તો અહીંયા b a બરાબર શું છે? 3 અને b બરાબર 2. આમાં મોટી કઈ સંખ્યા? આ તો આ રીતનું થયું 3 greater than 2 એટલે કે 3 એ 2 કરતા મોટું છે તો આને અંતરાલ કહેવાશે નહીં. બરાબર. તો આ યાદ રાખવાનું છે. અંતરાલ કોને કહેવાશે? આ અંતરાલ નથી. બરાબર. તો અંતરાલ એટલે બીજી રીતે પણ સમજાય. જો રેખા આ આખી રેખા એટલે શું થયું? વાસ્તવિક સંખ્યા ગણ. એટલે કે અહીંયા તમે સંખ્યા રેખા દોરો 1 2 3 -1 -2 -3 અપ ટુ અનંત સુધી આ રેખા થઈ. અહીંયા એવું નથી કે 0 અને 1 લખ્યો. અહીંયા 0.1 આવે, 0.2 આવે, 0.3 આવે, અહીંયા 1/10 આવે. બરાબર. અથવા 0.1 0.2 એવી રીતે બધા ઘટકો આવશે. બરાબર. એટલે આ બધી વાસ્તવિક સંખ્યાઓ હશે. સંખ્યા રેખા પર શું હશે? વાસ્તવિક સંખ્યાઓ. તો મારે આનો અહીંથી આટલો ભાગ લેવો હોય તો આ એક અંતરાલ થયો. શું થયો? એક અંતરાલ થયો. હું આ -2 લેવું છે મારે તો -2 ને મોટા કૌંસ તરીકે દર્શાવું અને એક અંતરાલમાં લેવું નથી તો એને નાના કૌંસ તરીકે દર્શાવું. એટલે આ જે છે એક અંતરાલ થયો. બીજો આ રીતનો અંતરાલ થયો જે a અને b બંને આવે નહીં. અહીંયા a આવે, અહીંયા b ન આવે. અહીંયા a અને b બંને અંતરાલમાં સંખ્યાઓ આવશે નહીં. આ રીતનો અંતરાલ હશે તો આ a b આ a b આ a b. આનો મતલબ a આવશે b નહીં આવે, a આવશે a અને b બંને નહીં આવે. અહીંયા a અને b a આવશે b નહીં આવે. અહીંયા શું આવશે? બંને a b. તો a અને b સહિતની તેમની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હું આ ડિટેલમાં સમજાવું છું પણ ભાગ એટલે શું? વાસ્તવિક સંખ્યાનો ભાગ. સંખ્યા રેખાના આપણે અલગ અલગ નાના નાના ભાગ કરીએ તો આપણને જે મળે એ બધાને શું કહેવાય છે? અંતરાલ કહેવાય છે. બરાબર. તો આગળ આ લખી નાખો પછી આગળ બીજા અંતરાલો વિશે સમજાવું. જો અંતરાલના પ્રકાર. અંતરાલના પ્રકાર કયા કયા? પહેલો અંતરાલ સમવૃત્ત,
સંવૃત અંતરાલ એટલે કે if B belongs to R તથા A less than B માટે A અને B સહિતની, સમજો, A અને B સહિતની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ, એને સંકેતમાં શું લખાશે? સંકેતમાં સંવૃત અંતરાલ એટલે મોટા કૌંસ A B, બરાબર. આ કયો અંતરાલ સ્વરૂપ થઈ ગયું? કયું થયું? અંતરાલ. હવે હું અહીંયા એને અસમતા સ્વરૂપ લખું છું. અસમતા સ્વરૂપ એટલે શું આવશે? જુઓ, સમજો. A less than equals to x less than equals to b, એટલે કે x એવી કોઈ સંખ્યા છે જે a જેટલી છે અને એના કરતા મોટી છે તથા b જેટલી અને b કરતા નાની છે, બરાબર. આ સંખ્યાઓ કઈ થઈ? a less than x less than equals to x less than equals to b. દાખલા તરીકે જુઓ, અહીંયા હું સમજાવું. દાખલા તરીકે અહીંયા આપણે 5 અને 8 લઈએ છીએ તો એને લખાઈશું 5 less than equals to x less than equals to a. આ કયું થયું? અંતરાલ સ્વરૂપ. હજી આગળ લખવું હોય તો એનું ગણ સ્વરૂપ આવે. કયું આવે? ગણ સ્વરૂપ. તો ગણ સ્વરૂપમાં લખાય x, જ્યાં x belongs to R, x એ વાસ્તવિક સંખ્યા છે અને a less than equals to x less than equals to b. આ કયું થયું? ગણ સ્વરૂપ થયું, બરાબર. એટલે આને લખાય, જુઓ, સમજો. બીજી વસ્તુ, સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો અહીંયા a, અહીંયા b, બરાબર. તો a b સહિતની તેમની વચ્ચેની તમામ સંખ્યાઓ, એટલે a પણ આવશે b પણ આવશે, એમના વચ્ચેની આ બધો જ ભાગ, આને શું કહેવાશે? અંતરાલ ab, બરાબર. અહીંયા 5 અને 8 ના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકું? અહીંયા 5 આવશે અને અહીંયા 8 આવશે. તો આ બધી એમની વચ્ચેની તમામ સંખ્યાઓનો ગણ આવશે, બરાબર. સમજ પડે છે? તો અહીંયા 5, અહીંયા. હવે હું એવું પૂછું કે 4 ખાલી જગ્યા 5 8 તો belongs to આવે, not belongs to આવે, subset of આવે, not subset of આવે. તો 4 એ શું છે? ઘટક છે, ગણ નથી. એટલે ઘટક હોય એના માટે નિશાની શું? belongs to. ઘટક ના હોય એના માટે નિશાની શું? not belongs to. તો અહીંયા શું આવે? not belongs to. 5 અને 8 ની વચ્ચે કોઈ સંખ્યા આવે છે નહીં, બરાબર. આ 4 આવે છે 5 અને 8 ની વચ્ચે નહીં, પણ હું આની જગ્યાએ 5.1 લખીશ 5 to 8 તો આ belongs to આવશે. ખબર પડે છે? હું આની જગ્યાએ 4 ની જગ્યાએ 5.8 લખીશ તો એ એમાં આવશે. 5 કી આવશે, જો 5 લખીશ તો 5 પણ આમાં આવશે, 8 પણ આવશે. પહેલી અને છેલ્લી બંને મોટો કૌંસ જ્યારે આવે
ત્યારે એ બંને સંખ્યાઓ આવે અને નિશાની શું આવે લેસ ધેન ઇક્વલ્સ ટુ હોય તો એ બંને સંખ્યાઓ આવે બરાબર હવે એના પછીનો કયો આવે છે સંવૃત વિવૃત તો એની વ્યાખ્યા અહીંયા પહેલી લાઈન તો એની જ રહેશે AB belongs to R A અને B કેવી હોય વાસ્તવિક સંખ્યાઓ તથા A less than B માટે A સહિતની જો સમજો A સહિતની અને B વગરની B સિવાય તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ શું કહેવાય છે સંવૃત વિવૃત અંતરાલ કહે છે બરાબર સંકેતમાં શું લખાય સંવૃત વિવૃત અંતરાલ તો સંવૃત બાજુ મોટો કૌંસ આવે તો જુઓ મોટો કૌંસ અને વિવૃત બાજુ શું આવે નાનો કૌંસ એટલે આ અંતરાલ સ્વરૂપ થયું આનું એના ઉપરથી અસમતા સ્વરૂપમાં લખવાનું હોય તો શું આવે એ જ્યાં સંવૃત હોય ત્યાં નિશાની શું આવે લેસ ધેન ઇક્વલ્સ ટુ x એવી સંખ્યા છે જે a જેટલી અને એના કરતા મોટી જ્યારે b એ x કરતા મોટી છે અહીંયા જો વિવૃત હોય ત્યારે લેસ ધેન ઇક્વલ્સ ટુ આવશે નહીં નાનો કૌંસ હશે એ બાજુ તમારે અસમતા સ્વરૂપે લખવાનું હોય તો આવશે નહીં બરાબર હવે કયા સ્વરૂપે લખીશું તો ગણ સ્વરૂપે તો ગણ સ્વરૂપે શું થશે x જ્યાં x belongs to R a less than x less than equals to x less than b આ ગણ સ્વરૂપે થઈ ગયું અને આ રીતે દર્શાવવું હોય તો શું આવે જુઓ આ a આ b હવે અહીંયા શું આવશે a સહિતની એટલે a ઘાટી આવશે અને b વગરની એટલે આ b આવશે નહીં એટલે આને a b બરાબર એ જ વસ્તુ અહીંયા આપણે લખી શકીએ 5 8 બરાબર તો અહીંયા શું લખાય 5 less than equals to x less than 8 x જ્યાં x belongs to R x belongs to R a less than a ની જગ્યાએ શું છે 5 less than x less than 8 અને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો શું મળશે સંખ્યા રેખા ઉપર તો અહીંયા શું લખીશું આપણે 5 ને અહીંયા 8 બરાબર એટલે કયા ઘટકો આવશે 5 આ આવશે પણ 8 આવશે નહીં 5 પછીની 8 વચ્ચેની બધી જ આવશે પણ 8 આવશે નહીં તો અહીંયા 8 not belongs to 5 8 પણ 5 belongs to 5 8 આ યાદ રાખજો બરાબર हमनी 5 અને 8 ની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે પણ હું અહીંયા એવું લખીશ 4.9 belongs to 5 8 તો એ ખોટું પડે અહીંયા not belongs to આવે બરાબર આ લખી નાખો બીજા બે અંતરાલો છે એ જોઈએ આપણે ફટાફટ લખી નાખો બરાબર જોજો આગળનો અંતરાલ કયો વિવૃત સમૃત
વિવૃત સમૂહ. તો આની વ્યાખ્યા આપણે લખીશું. શું આવશે વિવૃત સમૂહમાં? તો a અને b કેવી સંખ્યાઓ હોય? ab belongs to r વાસ્તવિક સંખ્યાઓ તથા કન્ડિશન તો એની એ જ a less than b હોય તો a સિવાયની અને b સહિતની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણ શું કહીએ છીએ આપણે? વિવૃત સંવૃત અંતરાલ. બરાબર. શું ધ્યાન રાખવાનું છે? a સિવાયની અને b સહિતની. બરાબર. એને સંકેતમાં શું લખાશે? સંકેતમાં વગરની હોય ત્યાં નાનો કૌંસ આવે. શું આવે સંકેતમાં? કયા સ્વરૂપે લખીશું આપણે? પહેલા અંતરાલ સ્વરૂપ, પછી અસમતા સ્વરૂપ અને પછી ગણ સ્વરૂપ. ત્રણ સ્વરૂપ લખાયા છે. બરાબર. ધ્યાનથી કરવા ના સમજ પડે તો પૂછજો. અંતરાલ સ્વરૂપ કયો અંતરાલ છે? વિવૃત સંવૃત. વિવૃત જ્યાં હોય ત્યાં નાનો કૌંસ સંકેતમાં, એ સંવૃત હોય તો મોટો કૌંસ. એને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો a less than x less than equals to b. જ્યાં મોટો કૌંસ હોય ત્યાં નિશાની શું આવે? less than equals to. ગણ સ્વરૂપે લખવું હોય તો ગણમાં છગડીયા કૌંસમાં x જ્યાં x belongs to r a less than x less than equals to b. બરાબર. આમ આવશે. હવે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હશે તો કઈ રીતે દર્શાવીશું આપણે? આ a અને b belongs to r છે. બરાબર. ab belongs to r તો શું આવશે? અહીંયા સમજો a b એટલે કે a સિવાયની. તો અહીંયા શું આવે? ઓપન એટલે ખુલ્લું, આમ ઓપન રાખવાનું. અને અહીંયા શું આવશે? ઘાટું. એટલે આના સંકેત શું સમજાય? તમારે a વગરની અને b સહિતની. આ કયો અંતરાલ થયો? વિવૃત સંવૃત. દાખલા તરીકે આપણે આગળની દુનિયા જ લઈએ 5 8. તો અહીંયા નાનો કૌંસ આગળ, પાછળ મોટો. અહીંયા 5 less than x less than equals to 8. x જ્યાં x belongs to r 5 less than x less than equals to 8. બરાબર. તો અહીંયા શું લખાય સંખ્યા રેખા પર? તો આ 5 લખાય, અહીંયા 8. તો શું થશે જુઓ? તો 5 આવશે નહીં તો ખુલ્લું ટપકું રાખવાનું, વચ્ચેનો બધો ભાગ આવે અને 8 બી આવે. એટલે આને આમ લખી શકાય 5 not belongs to 5 8. 5 એ આનો સભ્ય નથી. બરાબર. અને 8 belongs to શું લખાય? 5 8. 8 આનો ઘટક છે. 8.1 આનો ઘટક નથી. 5.1 આનો ઘટક છે. બરાબર. 5.1 આનો ઘટક છે પણ 5 નથી એવું સમજાય. બરાબર. એના પછી છેલ્લો વિવૃત અંતરાલ.
ની એ જ કન્ડિશન બંને કેવી સંખ્યા હોય ab belongs to r a less than b હોય તો a અને b સિવાયની સમજો a અને b સિવાયની તમામ વાસ્તવિક કઈ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓનો પૂર્ણા ગણને શું કહેવાય છે તો કે વિવૃત અંતરાલ કહે છે બરાબર કયા અંતરાલ કહે છે વિવૃત અંતરાલ કહે છે બરાબર સંકેતમાં એને શું કહેવાય લખાય હવે તો સમજી જ ગયા હશે સંકેતમાં વિવૃત આવે એટલે શું આવે અંતરાલ સ્વરૂપ e b આ અંતરાલ સ્વરૂપ થયું એના ઉપરથી અસમતા સ્વરૂપ શું થાય a less than x less than b આ બંનેની વસ્તુઓ બંને કેવું થાય સરખું જ થાય અહીંયા x belongs to શું આવે r માટે બરાબર તથા ઘણ સ્વરૂપમાં શું આવે x જ્યાં x belongs to r a less than x less than b ઉદાહરણ લઈએ તો આમાં જ આપણે લખીશું 5 8 અંતરાલ 5 8 a less than એટલે કે 5 less than x less than 8 x belongs to r બરાબર જ્યાં x belongs to r 5 less than x less than 8 આને સંખ્યા રેખા પર દર્શાવવું હશે તો અહીંયા 5 અહીંયા 8 તો 5 અને 8 આવશે નહીં તો અહીંયા શું કરીશું ઓપન રાખીશું આમ રાખીશું અને આનો મતલબ 5 અને 8 આ અંતરાલમાં આવશે નહીં અહીંયા a અને b લખીશું સોરી a b a અને b આમાં આવશે નહીં નીચે આ 5 આ 8 બરાબર અહીંયા શું કરીશું આપણે 5 બી નહીં આવે 8 બી નહીં આવે એટલે ઓપન રાખીશું એટલે અહીંયા 5 8 એટલે આને લખાયો 5 not belongs to open interval 5 8 વિવૃત અંતરાલ 8 does not belongs to 5 8 8 બી આવશે નહીં પણ 7.9 એ આમાં આવશે 5.1 આમાં આવશે બરાબર તો આ અંતરાલો થઈ ગયા હવે કેટલાક વિશિષ્ટ r ના ઉપગણો જોઈએ કયા કયા ફટાફટ લખી નાખો